બગસરા મેઘાણી હાઈસ્કૂલ સહિત 4 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। વિદ્યાર્થીઓ ચોકલેટ અને પુષ્પગુચ્છ શુભકામનાઓ પાઠવી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો ને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર ગુજરાત રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે અમરેલી બગસરા શહેરમાં આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો ને પ્રાંત અધિકારી કેવી નંદાસાએ, પ્રિન્સિપલ વીકે જેઠવા અને શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સદરાણી, મનોજભાઈ મૈડા સહિત શિક્ષકો ઉપસ્થિતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોકલેટ અને પુષ્પગુચ્છ સાથે મોં મીઠા કરાવીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને બગસરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા અમરેલી જિલ્લાના બગસરા કેન્દ્ર ઉપર યોજાઈ છે, જેની અંદર 10મા ધોરણમાં 850 જેટલા વિદ્યાર્થીઓ અને 12મા ધોરણની અંદર 510 જેટલા વિદ્યાર્થીઓ બગસરા કેન્દ્રની અંદર પરીક્ષા આપે છે। બગસરાની અંદર બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં યુનિટ 1 અને યુનિટ 2 જનતા કન્યા વિદ્યાલય અને આદર્શ વિદ્યાલયમાં આ પરીક્ષા યોજાનાર છે। આજરોજ શાંતિપૂર્ણ રીતે છોકરાઓને કુમકુમ તિલક કરી મીઠામો કરાવી અને કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આવે એ પ્રકારની સુચારુ વ્યવસ્થા એ તમામ કેન્દ્રોની અંદર કરવામાં આવેલી છે। મારું નામ ભરખરા ધ્રુવા છે। હું હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું। આજે અમારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને આજે અમારે પહેલું પેપર ઇકોનોમિક્સનું છે જ અને હું જ આ શાળામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરી રહી છું અને આ શાળામાં મને કોઈ પણ જાતનો ડરનો માહોલ અનુભવી રહ્યો નથી અને કારણ કે હું જે ક્લાસમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરું છું એ જ ક્લાસમાં મારો નંબર આવેલો છે અને આ શાળામાંથી શિક્ષકોનો સ્ટાફ બહુ સરસ છે અને માહિતી ખૂબ જ સરસ મળેલી છે બોર્ડની એક્ઝામ તરફથી। તો થેન્ક યુ।